સુરતના કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસે સર્જેલા કારમુખા અકસ્માતને લઈ આપ દ્વારા હલ્લાબોલ કરાયું હતું. પાલિકાના મેયરને આવેદનપત્ર આપી શહેરમાં ચાલતી બીઆરટીએસ અને સિટી બસના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને ઇજારદારોને બ્લેકલિસ્ટ કરવા માંગ કરાઈ હતી. પાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આપના નેતાઓ અને કાર્યકરોએ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. નારેબાજી સાથે સૂત્રો લખેલા કટઆઉટ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપ દ્વારા માંગ કરાઈ હતી કે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તેમ છતાં કોઈ જ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. અકસ્માતો ડામવા બનાવવામાં આવેલી પોલિસીનું સંપૂર્ણપણે અમલીકરણ કરાવવું જોઈએ તેવી માંગ કરાઈ હતી. વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે સિટી બસ કે બીઆરટીએસ સતત વિવાદોમાં રહે છે. ટિકિટો ન આપીને પાલિકાની તિજોરીને નુકસાન કરવામાં આવી રહ્યું છે. અકસ્માતો સતત થતા રહે છે, તેમ છતાં પાલિકાના જવાબદાર શાસકો અને અધિકારીઓ ભાગ બટાઈમાં નક્કર પગલાં ન લેતા હોય. અમે રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવર કંડક્ટર પર સામાન્ય કાર્યવાહી કરીને સંતોષ ન માનવો, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.